નમસ્કાર. વાત કરવી છે આજે ચાવંડ બેઠકની. આ ચાવંડ બેઠક અત્યારે અમરેલીમાં સૌરાષ્ટ્રમાં ખૂબ ચર્ચામાં છે. ચર્ચામાં એટલા માટે છે કારણ કે જીતુભાઈ ડેર કરીને ભાજપના જે અગ્રણી હતા નેતા, તેમના પુત્રના બહુ અહીં ઊભા રહ્યા છે, જેમનું નામ છે સોનલબેન ડેર. આ સોનલબેન ડેર તેમના પિતાના કારણે પણ જાણીતા છે. તેમના પિતાનું નામ છે માયાભાઈ આહિર. માયાભાઈ આહિરના દીકરી હોવાના કારણે તેઓ અત્યારે જાણીતા થયા છે. આ ચાવંડ બેઠક ખૂબ મહત્વની બની છે અને આ બધાને બાજુમાં મૂકીને આજે મારે વાત કરવી છે તે એ છે કે ચાવંડ બેઠક અત્યારે કેમ ચર્ચામાં છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તો લડાઈ છે જ છે, પણ આ ડેર વર્સિસ ડેરની પણ લડાઈ છે. એટલે કે ચાવંડ બેઠક પર ડેર જીતે છે તો પણ ડેર જ હારવાના છે. ચાવંડ બેઠક ચર્ચામાં જ્યારે આવી ત્યારે સોનલબેન ડેરનું નામ આવ્યું કે ભાજપે તેમને ટિકિટ આપી છે. ત્યારબાદ સોનલબેન પોતાનું ફોર્મ ભરવા પણ જાય છે અને ત્યારબાદ પ્રચાર શરૂ થાય છે. પ્રચાર શરૂ થતાની સાથે તેમની ઉપર એક આરોપ લાગે છે. તેમની સાથે જોડાયેલા સમર્થકો પર પણ આરોપ લાગે છે. એ આરોપ એ છે કે કોંગ્રેસના જ શાંતુબેન ડેર, જેમને કોંગ્રેસે ટિકિટ આપી છે, તેમના પોસ્ટર એક જગ્યાએ ફાડી નાખવામાં આવ્યા હતા. હવે શાંતુબેન ડેર અને સોનલબેન ડેર છે, તેમના પારિવારિક સંબંધો પણ છે તેવી અમને માહિતી મળી છે. ટૂંકમાં આ એક પારિવારિક વિવાદ પણ કદાચ હોઈ શકે છે, પણ આ ડેર જીતે છે કે ડેર હારે છે, અહીં ચાવંડ બેઠક ખૂબ મહત્વની બને છે. કોણ જીતશે કોણ હારશે તે તો આપણને 28 તારીખે ખબર પડવાની જ છે. પણ હવે આપણે થોડી વાતો કરી લઈએ 2021માં શું થયું હતું. તો 2021માં પણ અહીં જે છે તે કંચનબેન ડેર ભાજપના જ ઉમેદવાર હતા અને તેઓ જીત્યા હતા અને આ સીટ ત્યારથી તેમની પાસે છે. એટલે કે ડેરનો ગઢ રહી છે. પણ એ જાણવા માટે અમે 2016માં ગયા. તો 2016માં જ્યારે આ બેઠક ઓપન હતી અને ત્યારે સામાન્ય હતી, ત્યારે 2016માં જે બેઠક હતી તે હેતલબેન વાળા પાસે હતી ને તે કોંગ્રેસનો ગઢ હતો. એટલે કે 2021માં ભાજપ પાસે આવીને હવે જ્યારે 26માં ચૂંટણી થઈ રહી છે ત્યારે ભાજપ આ બેઠક ગુમાવે ન તેવી પૂરેપૂરી તૈયારી છે જ, અને તેના જ માટે તેમણે એક મજબૂત ઉમેદવારને મૂક્યા છે. જીતુભાઈ ડેર જે ભાજપના અગ્રણી નેતા છે અને તે વિસ્તારમાં ખૂબ મોટું નામ ધરાવે જ છે. પણ હવે અહીં મહિલાઓને જે પ્રાધાન્ય આપી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી, અને તેમાં સોનલબેન ડેર પણ આ વખતે એક્ટિવલી પોલિટિક્સમાં ઉતર્યા છે સમાજ સેવા કરવા માટે. હવે જોવાનું એ રહ્યું કે તેઓ જીતે છે કે હારે છે. ટૂંકમાં એ પણ જોવું રહ્યું કે સામે કોંગ્રેસે જેમને ટિકિટ આપી છે તે પણ મહિલા જ છે. શાંતુબેન ડેર તેમનું નામ છે અને ડેર પરિવારમાંથી જ આવે છે. જોવાનું એ રહ્યું કે આખા ચાવંડ બેઠક છે ત્યાં કોણ જીતે છે, પણ જે પણ હશે ત્યાં એક ડેર હારશે અને બીજો ડેર જીતશે તે નક્કી છે. તમને શું લાગે છે દર્શક મિત્રો, તે તમે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. બાકી 28 તારીખે સવારથી અમે તમને અપડેટ આપતા રહીશું કોણ જીત્યું કોણ નહીં. માટે જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ધન્યવાદ.